સુરતમાં જહાંગીરપુરા વિસ્તારમાં મહાવીર સંસ્કારધામ ખાતે પુસ્તક વિમોચન સમારોહનું આયોજન થયું। સુરતમાં વિશ્વ સનાતન ધર્મ સેવા ટ્રસ્ટ દ્વારા 13 ઓગસ્ટથી તારીખ 19 ઓગસ્ટ 2025 સુધી શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પુસ્તક વિમોચન પણ કરવામાં આવ્યું। સનાતન ધર્મનો પ્રચાર થાય અને આજની યુવા પેઢી ધર્મ તરફ વળે તે તરફ હેતુથી માધવ પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। पंडित काशीनाथ मिश्रा धर्म प्रचार के लिए आए हैं और विश्व सनातन धर्म सेवा ट्रस्ट की ओर से यहाँ 7 दिन का भागवत श्रवण और विश्व सनातन धर्म की ओर से जो भविष्य मालिका शास्त्र गुजराती भाषा में भक्तों के लिए लोकार्पण किया गया। आज के दिन आज बड़ा महत्वपूर्ण दिन है सनातन धर्म के लिए और गुजरात की पवित्र धरती पर भगवान कृष्ण की बड़ा कृपा है जो जगन्नाथ संस्कृति की पुण्य पुस्तक भविष्य मालिका पुराण का आज उन्मोचन हुआ। बड़ा आनंद है और मेरा विचारधारा ये गुजरात की सारे जनसाधारण को सनातन धर्म की और एक स्वतंत्र मर्यादा के साथ आगे बढ़े। जय जय। ये सनातन धर्म का पुस्तक सारा विश्व को सनातन धर्म बनाने के लिए पुस्तक का रचना जगन्नाथ जी की इच्छा से हुआ था और आज उसको हमने रचना की और उसका लोकार्पण किया। मारू नाम निर्मला पटेल અને હું માધવ પરિવારમાં 1921 થી જોડાયેલી છું અને માધવ પરિવાર એ પિતાજીના વિડીયો જોઈને હું જોઈન થઈ છું। આજે જે છે એ અમારા ભવિષ્ય માલિકા પુસ્તક વિભાગ 2 નું વિમોચન છે અને એ વિમોચનથી ગુજરાતના લોકોને ગુજરાતીમાં ભાષાંતર કરેલું છે એટલે જાણવા મળશે કે ભાઈ આ ભવિષ્ય માલિકા શું છે, ગ્રંથ શું છે અને ભવિષ્યમાં શું થવાનું છે। આપણા લોકો બિલકુલ અજાણ છે અને આવી ધારામાં જોડાવામાં પણ તૈયાર નથી, કારણ કે અમે લોકોને ઘરે ઘરે જઈને મળીએ છીએ, લોકોને ઘરે ઘરે જઈને સમજાવીએ છીએ, છતાં પણ માનતા નથી। એક તો મારા ઘરના જ લોકો જોઈન નથી થતા, એટલે એવું લાગે છે કે ભાઈ આપણા ગુજરાતી લોકો આમાં ઘણા જ પાછળ છે, એટલે એ લોકોને મોટિવેટ કરવા માટે આવા કાર્યક્રમો કરવામાં આવે છે। આગળના દિવસોમાં અમે લોકો ઘરે ઘરે ફરીને પણ આ અમારા જે માધવ પરિવારનું જે એ છે એનો પ્રચાર કરીશું અને લોકોને મોટિવેટ કરીશું કે ભાઈ આમાં જોઈન થાવ, તમારા પોતાના ભવિષ્ય માટે છે। કારણ કે આ જે કાશીનાથ મિશ્રા આટલી ઉંમરે પણ આટલી મહેનત કરે છે એ આપણા લોકોના માટે બીજા માટે। યાસીન દારા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।